તો ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યો છે। જ્યાં લીંબુ માંગ સામે ઉત્પાદન ઘટતા લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો। જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં લીંબુની ખેતી કરતા ખેડૂતોની માઠી બેઠી, જ્યાં વાતાવરણમાં વારંવાર આવતા પલટાને કારણે લીંબુનો પાક ખરી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો અને ખેડૂત મુશ્કેલીમાં મુકાયા। હાલ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં જે લીંબુની આવક છે તે કોલ્ડ સ્ટોરેજ અને મદ્રાસમાંથી આવી રહ્યા છે, તેમજ આવકની સામે લીંબુની માંગ વધતા ભાવ આસમાને પહોંચ્યા। હાલ લીંબુનો હોલસેલ ભાવ 130 થી 150 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે છૂટક 200 થી 250 રૂપિયા સુધી પહોંચ્યો છે। 5 વીઘાનું વાવેતર છે મારે લીંબુનું, પણ અત્યારે લીંબુની અંદર શૂન્ય છે। લીંબુની અંદર ફ્લાવરિંગ આવ્યું હતું અને માલ જે બંધાવવાનો હતો એ બધું ખરી ગયું ફ્લાવરિંગ, અને કેક જવેલે લીંબુ છે અત્યારે। જે તે અરસાની અંદર ઝાકર પડ્યો હતો, ઝાકર પડીને પછી માથે તડકો પડ્યો, તડકાના હિસાબે છે ને ફ્લાવરિંગ જે ફ્લાવરિંગમાંથી લીંબુ બંધાવવાનું હોય તો એ લીંબુ ન બંધાણું અને એમણે નુકસાની આવી ગઈ। સવારમાં ઝાકર જેવું વાતાવરણ હોય છે અને બપોર પછી તડકા પડે, સવાર ઠંડો, એને કારણે જે ઉત્પાદન જે માલ જે લીંબુનું જે બંધારણ થવું છે એ બંધારણ થતું તેને લીંબુ ખરી જાય છે। બીજું કે અત્યારે ફૂલ તડકા પડે છે એને કારણે માંગ વધી ગઈ છે લીંબુ પીવા બધા તડકાના હિસાબે। અત્યારે આપણે લીંબુ જોઈએ તો સૌરાષ્ટ્રનું ઉત્પાદન ઓછું છે, પણ આપણે લીંબુ ત્યાં કોલ્ડ સ્ટોરેજ ના આવે, તદુપરાંત મદ્રાસના લીંબુ આવે, એમને કારણે આપણે થોડુંક અહીં જેટલું આપણે ટૂંકમાં સૌરાષ્ટ્રમાં લાભ મળે છે લીંબુનો। માર્કેટિંગ આપણે જેટલું માર્કેટિંગ શાકભાજી વિભાગની અત્યારે હોલસેલ લીંબુના ભાવ 130, 40, 50 કિલો હોલસેલ વેચાય। બજારની અંદર રિટેલ 200, 250 કિલો લીંબુ વેચાય છે, વેપારી વેચે છે। એમાં અમારે સબ્જી ડિફરન્સ એટલા માટે કે અહીંયા જે વેપારી જે માલ લે હોલસેલ માલ લેતા હોય, પછી બજારમાં જાય એટલે એને રિટેલ વેચે, એટલે રિટેલમાં કોઈ લીંબુ 250 લે, કોઈ 2 કિલો વીણી લે, તો 2-4 લીંબુ ખરાબ નીકળે એટલે વેપારી 200-250 કિલો વેચે છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો છે તે પ્રકોપ છે, જેને લઈને ગરમીમાં લીંબુની માંગ છે તે સૌથી વધુ રહેતી હોય છે। ત્યારે આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। જેતપુર તાલુકાના ખીરસરા ગામના ખેડૂતના ખેતરના સૌપ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે આ લીંબુની માંગ છે તે ખૂબ રહેતી હોય છે, જેને લઈને જે આ ફાલ્વિંગ છે તે આવતું હોય ન હોવાને કારણે અત્યારના જે લીંબુ હોય છે તે ખરી